નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય તરફથી ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુનિલ વડકા ધોરણ 10 ના વિદ્યાર્થીઓનું ફરી સ્વાગત કરું છું. મિત્રો, 10મા ધોરણના અંગ્રેજી ગ્રામરને આગળ ધપાવીએ એ પહેલા એક નાનકડી વાત સાથે, એક એવી ગાઢ ગુફા કે જ્યાં વર્ષોથી અંધારું હતું, યુગોથી અંધારું હોય કે કલ્પોથી અંધારું હોય, કોઈ પણ વ્યક્તિ ત્યાં જ દીપ પ્રાગટ્ય કરશે એટલે વર્ષો, યુગો કે કલ્પો જૂનું અંધારું ક્યારેય એવી દલીલ નહીં કરે કે હું અહીંયા વર્ષોથી છું એટલે નહીં પડે. એક વખત દીપ પ્રાગટ્ય થશે એટલે અંધારું આપોઆપ હટી જશે. મિત્રો, થોડાક વિપરીત સમયમાં આપણે દીપ પ્રાગટ્યની સાથે સાથે વિચાર દીપ પ્રાગટ્ય કરવાનું છે અને એ વિચાર દીપ આપણા માનસ પટને સમૃદ્ધ બનાવશે. આપણા વિદ્યાર્થીઓ તમારી સાથે જે આત્મીયતાથી અમે જોડાયેલા છીએ, અમારા અને તમારા માતા પિતાના, આ ત્રણેયના સંકલ્પોને સાકાર કરવા માટે એક જ વિચાર દીપ કાફી છે અને એ વિચાર દીપ છે આપણે અભ્યાસ સાથે મનથી જોડાઈએ અને જ્યારે મનથી કોઈ પણ વસ્તુ કાર્ય કરવામાં આવે છે ત્યારે એમાં ધારેલી સફળતા મળે જ છે, બેશક બેમત નથી. મિત્રો, અત્યાર સુધી સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, સહાયકારક ક્રિયાપદ, આ ચારે ચાર 10મા ધોરણના સૌથી મહત્વના કાળ એના એક્ટિવ પેસિવ પ્રશ્ન વાક્યો સાથેના આપણે શીખ્યા. એની સાથે સાથે ચાલુ વર્તમાન કાળની પણ માહિતી આપણી પાસે છે જે આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા. હવે આજે ચાલુ ભૂતકાળ, ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો એક વિચારથી પ્રાગટ્ય કરી અને આપણે બધા પ્રકાશિત થવાનો પ્રયાસ કરીએ. ધ પાસ્ટ कंटिन्यूअस टेंस मतलब चालू भूतकाळ. બે અથવા ત્રણ વ્યાખ્યાથી આપણે સમજવાનો પ્રયાસ કરીએ. એમાં સૌ પ્રથમ તો પહેલા એની રચના સમજીએ. एक्टिव वॉइस में वॉज के वर्ब प्लस मुख्य क्रियापद है, ए मुख्य क्रियापद ने आईएनजी प्रत्यय. જ્યારે પેસિવ વોઇસ ની કન્સ્ટ્રક્શન માં વોઝ કે વર્બ પ્લસ બીઇંગ ભૂતકૃદંત. મિત્રો, પેસિવ વોઇસ નહીવત પૂછાય છે 10મા ધોરણમાં આ કાળમાં, પણ આપણે શીખી લઈએ કે નહીવતને પણ આપણે સ્થાન નથી જ આપવું. આપણે તો સંપૂર્ણપણે દરેક કાળની માહિતી ઉપલબ્ધ આપણી પાસે હોવી જ જોઈએ, શીખેલા જ હોવા જોઈએ, મનસ્થ કરેલા હોવા જોઈએ. ફરી એક વખત રચના એક્ટિવ વોઇસની શું થશે? वॉज के वर्ब प्लस मुख्य क्रियापद ने आईएनजी प्रत्यय. पैसिव वॉइस में वॉज के वर्ब प्लस बीइंग भूतकृदंत. आ बीइंग भूतकृदंत में હું જોડાયેલું જ રાખું છું. મેં તમને અગાઉ માહિતી સહાયકારક ક્રિયાપદ અને સાદા ભવિષ્યકાળમાં આપેલી જ છે. એ વખતે બી ભૂતકૃદંત જોડાયેલું હતું. પછી ચાલુ વર્તમાન કાળમાં આપણે જોયું તો એમાંય બીઇંગ ભૂતકૃદંત હતું. આમાં પણ બીઇંગ ભૂતકૃદંત છે. એની વચ્ચે કોઈ પણ શબ્દ આવવો જોઈએ
નહીં. એ બાબત ખાસ ધ્યાનમાં રાખશું મિત્રો. હવે તમારી પાસે આ ઇન્ફોર્મેશન તો હોય જ મિત્રો કે ક્યારે વોઝ આવે, ક્યારે વેર આવે. નામ એકવચનનું હોય તો વોઝ આવશે, બહુવચનનું હશે તો વેર આવશે, બરાબર. અને સર્વનામમાં આઈ છે, હી, સી અને ઈટ એની સાથે વોઝ. બાકી આઈ નું બહુવચન શું થશે? વી, એની સાથે વેર. બીજો પુરુષ એકવચન અને બહુવચન બંને યુ છે તો બંનેમાં વેર આવશે. અને ત્રીજા પુરુષ હી, સી અને ઈટ નું બહુવચન શું થશે? ધે, તો ધેની સાથે વેર આવશે. આપણે એકવચનમાં ધ્યાનમાં રાખવાનું આઈ, હી, સી અને ઈટ એની સાથે વોઝ, બરાબર. એટલું આવે ત્યારે. અને જ્યારે બહુવચનના સંદર્ભમાં આવે આઈ નું બહુવચન વી અને સી નું ધે તો વેર. બીજો પુરુષ એકવચન હોય કે બહુવચન યુ સાથે હંમેશા વેર આવે. આ નામ અને સર્વનામ વોઝ વેર ક્યારે મૂકવું એની ઇન્ફોર્મેશન આપી. મિત્રો જેવી રીતે દરેક કાળના ઓળખ સૂચક શબ્દો છે એ ઓળખ સૂચક શબ્દો ખૂબ અગત્યના છે. એની વ્યાખ્યા પણ અગત્યની છે. સાદો વર્તમાનકાળ ક્યારે વપરાય, સાદો ભૂતકાળ ક્યારે વપરાય, એ બધી જ ઇન્ફોર્મેશન મેળવી લીધી તો આપણને એ પણ ખબર હોવી જોઈએ કે ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય. તો એને આપણે બે થી ત્રણ વ્યાખ્યાથી સમજવાનો પ્રયાસ કરવો છે. પહેલી ડેફિનેશન, ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા. મિત્રો ક્રિયા ચાલુ હતી છે નહીં. અત્યારે વર્તમાનમાં માનો કે હું તમને ભણાવી રહ્યો છું કે તો ચાલુ વર્તમાન કાળ આવશે. પણ ભૂતકાળના કોઈ ચોક્કસ સમયે, માનો કે ગઈકાલે બરોબર 8 વાગ્યે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો હતો, તો ગઈકાલનો 8 વાગ્યાનો સમય ચોક્કસ થયો ને. અને એ વખતે મારી તમને અંગ્રેજી ભણાવવાની ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. ફરી એક વખત વ્યાખ્યાને સમજીએ. ભૂતકાળનો કેવો સમય? ચોક્કસ સમય. હવે આપણે ચોક્કસ સમય જાણવો પડશે ને, તો એ ચોક્કસ સમય ક્રિયા કેવી બતાવવાની છે? ચાલુ. એ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વપરાય. અને એની રચના એક્ટિવ વોઇસમાં વોઝ કહેવાય પ્લસ મુખ્ય ક્રિયાપદને આઈએનજી, પેસિવ વોઇસમાં વોઝ કહેવાય પ્લસ બીંગ ભૂતકૃદંત. જોઈએ મિત્રો પહેલા ભૂતકાળના ચોક્કસ સમય કયા કયા. નંબર 1, આ શબ્દને જાણતા હશો, એટ ધીસ ટાઈમ. એટ ધીસ ટાઈમ કયા કાળમાં આવશે? ચાલુ વર્તમાન કાળમાં. આ સમયે. પણ આ સમયની સાથે એટ ધીસ ટાઈમની સાથે ભૂતકાળ સૂચક કોઈ પણ શબ્દ જોડાયેલો હોય. મેં યસ્ટરડે ને માધ્યમ રાખ્યા છે. યસ્ટરડે ને ભૂતકાળ સૂચક શબ્દ કોઈ પણ હોય. લાસ્ટ વીક હોય તોય ચાલે, લાસ્ટ મંડે હોય, લાસ્ટ યર હોય તોય ચાલે. પણ મહત્તમ આવા નાના સમયગાળામાં આ શબ્દ વધારે સુટેબલ થાય. આ સમયે ગઈકાલે. એટલે એટ ધીસ ટાઈમ ચાલુ વર્તમાન કાળમાં આવશે. પણ આ ચાલુ વર્તમાન કાળના શબ્દ સાથે ભૂતકાળ સૂચક શબ્દ જોડાઈ જાય એટલે ચાલુ ભૂતકાળ બની જશે. એટ ધેટ ટાઈમ આ બીજો શબ્દ, તે સમયે. પછી એટ ધીસ મોમેન્ટ. મિત્રો આ શબ્દ આપણે ચાલુ વર્તમાન કાળમાં શીખ્યા. મોમેન્ટ એટલે ક્ષણ. આ ક્ષણે. પણ એની સાથે જો ભૂતકાળ સૂચક શબ્દ મૂકશું તો ચાલુ ભૂતકાળમાં આવે. નહીંતર આ ક્ષણે એકલો હોય એટ ધીસ મોમેન્ટ તો ચાલુ વર્તમાન કાળમાં આવશે. પણ યસ્ટરડે જોડાઈ જશે, ભૂતકાળ સૂચક શબ્દ જોડાઈ જશે તો એ ચાલુ ભૂતકાળમાં આવશે. પછી એટ ધેટ ટાઈમ.
પછીનો શબ્દ છે at 7 AM yesterday. સમજશો મિત્રો, અહીંયા મેં 7 ને પણ પ્રાધાન્ય આપ્યું છે, માધ્યમ બનાવ્યો છે. 1 થી 12 માં કોઈ પણ આંકડો આપેલો હોય, 1 થી 12 માં, કારણ કે આપણે AM અને PM મૂકવાનું છે. AM અથવા PM હોય અને yesterday ની જગ્યાએ કોઈ પણ ભૂતકાળ સૂચક શબ્દ હોય, આ ત્રણેય માધ્યમ છે. 7 ની જગ્યાએ કોઈ પણ 1 થી 12 માં આંકડો હોય, AM ની જગ્યાએ PM હોય, yesterday ની જગ્યાએ કોઈ પણ ભૂતકાળ સૂચક સમય દર્શક શબ્દ હોય, તો એને આપણે ચાલુ ભૂતકાળમાં રજૂ કરવાનું છે. પછી છે this morning, આ સવારે નિશ્ચિત સમય થઈ જશે. અને then THEN, જોજો એનું ગુજરાતી ત્યારે એવું થાય, ત્યારે ચાલુ ભૂતકાળમાં, ત્યારે હું લખી રહ્યો હતો, ત્યારે હું ઘર સાફ કરી રહ્યો હતો, ત્યારે હું મારા ચોપડા ગોઠવી રહ્યો હતો. આ ઘણા બધા શબ્દો, પણ then ખાસ પેલું થાન વાળું THEN એ નહીં, ધ્યાન રાખજો. THEN, then એટલે ત્યારે. ફરી એક વખત સમજીએ, આ શબ્દો સાથે વાક્ય ચાલુ ભૂતકાળનું બને. આ ચોક્કસ સમય થયો અને એ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ સેટ થશે. અને જ્યારે વિઝિટનો નિબંધ લખવાનો થાય, વિઝિટ આધારિત, દાખલા તરીકે વિઝિટ ટુ ધ ઝૂ, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. હવે પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આપણે ગયા અને ત્યારે તમે શું જોયું? તો એમ કે ત્યારે સિંહ ગર્જના કરી રહ્યો હતો. Then the lion was roaring. આ કોઈ પણ શબ્દો સાથે તમે ચાલુ ક્રિયા જે તમે જોઈ છે નિશ્ચિત સમયની ભૂતકાળની, અને આ રચનાનો ઉપયોગ કરી અને વાક્ય પ્રયોગમાં તમે નિબંધમાં લખી શકશો. ખાસ કરીને વિઝિટ, કારણ કે વિઝિટનો નિબંધ ભૂતકાળમાં જ લખાય છે. ભલે પછી સાદા ભૂતકાળનો ઉપયોગ કરીએ કે ચાલુ ભૂતકાળ કે પછી પૂર્ણ ભૂતકાળ, બાકી થાય તો વિઝિટ ભૂતકાળમાં છે. હવે આ શબ્દો સાથે આપણે વાક્ય બનાવવાનો પ્રયાસ કરીએ અને વાક્ય સમજીએ. મિત્રો, તમે બધા જાણો છો એની એક્ટિવ વોઇસની રચના વાક્યની શરૂઆતમાં હંમેશા કરતા આવવાનું જ છે. મેં સમજાયું, કરતા પછી ક્યારે વોઝ અને વર આવે, પ્લસ મુખ્ય ક્રિયાપદને ING કમ્પલસરી મૂકવાનું છે, પ્લસ કર્મ, પ્લસ અન્ય શબ્દોમાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે અન્ય શબ્દો ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે. જ્યારે વાક્ય નકારાત્મક બનાવવાનું હોય ત્યારે વોઝ વેર પછી નોટ મૂકવાનું થાય. દરેકે દરેક ટુ બી ના રૂપનો એક આ નિયમ જ છે કે વાક્ય નેગેટિવ બનાવવાનું હોય ત્યારે ટુ બી ના રૂપ પછી મૂકશું, ટુ હેવ ના રૂપ પછી મૂકીશું. બરાબર? એ બાબત ધ્યાનમાં રાખીશું. જ્યારે પેસિવ વોઇસની રચના, આપણો નિયમ છે એક્ટિવ વોઇસમાં કર્તાને પ્રાધાન્ય આપવામાં આવે, તો પેસિવ વોઇસમાં તેને પ્રાધાન્ય આપીશું, કારણ કે પેસિવ વોઇસનું ગુજરાતી શું થશે? કર્મણી વાક્ય. તો કર્મણી વાક્ય એટલે કર્મને પ્રાધાન્ય આપીશું. કર્મ પ્લસ વોઝ કે વર પ્લસ બીઇંગ ભૂતકૃદન. જે રચના આપણે જોઈએ, હવે નોટ મૂકવાનું થાય તો વોઝ વેર પછી જ નોટ મૂકીશું. બીઇંગ અને ભૂતકૃદની વચ્ચે કોઈ શબ્દ આવવો જોઈએ નહીં. વારંવાર તમને કહું છું, એ બાબત ધ્યાનમાં રાખજો મિત્રો. બાય વડે કરતા જોડીશું અને પછી અન્ય શબ્દો, અને અન્ય શબ્દોનું સ્થાન જો આ સમય દર્શક અન્ય શબ્દો હોય તો જ બાય વડે કરતા જોડીએ એના પછી મુકાય. આ શબ્દો સિવાયના કોઈ પણ શબ્દો હોય એને બાય વડે કરતા જોડીએ એની પહેલા મુકાય. એ બાબત આપણે સાદા વર્તમાન કાળમાં સુપેરે બહુ જ વિસ્તારપૂર્વક ભણી ચૂક્યા છીએ. તમને એમ લાગે કે ક્યાંક આ કાળમાં કન્ફ્યુઝન અન્ય શબ્દોમાં થાય એવું લાગે છે, તરત જ આપણો પહેલો વિડિયો જોઈ લેવાનો.
એ કાર્ડ તમે વિસ્તારપૂર્વક જો નીચોવી નાખેલો હશે ને મિત્રો, તો બાકીના બધા જ કાર્ડ આપણી મુઠ્ઠીમાં છે. એક્ટિવ પેસિવને લાગુ પડે છે ત્યાં સુધી. પછી તો દરેકે દરેક કાર્ડની રચના, દરેકે દરેક કાર્ડના સમયદર્શક ઓળખ સૂચક શબ્દો એ તો અલગ જ હોય છે, એની વ્યાખ્યા અલગ હોય છે. અને આ બધું જ્યારે આપણા માનસ પટ પર હોય ને, એટલે જે પેલી કાર્ડની બીક લાગે એ બધી જ દૂર થઈ જાય. અને દરરોજની પ્રેક્ટિસ આપણા માટે અંગ્રેજી સાવ સરળ બનાવી દે મિત્રો. હવે આપણે જોઈએ ગુજરાતી સાથે આપણે કામ કરવું છે, જેથી કરી તમારે નિબંધમાં લખવું હોય તો પણ લખી શકાય, કામ કરી શકાય. જો મિત્રો, ગઈકાલે આ સમયે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો હતો. ગઈકાલે આ સમયે હું તમને અંગ્રેજી ભણાવી રહ્યો હતો. મને પહેલા તો એ સમજ આપો મિત્રો, જવાબ આપશો કે આમાં સમયદર્શક શબ્દ કયો? ગઈકાલે આ સમયે. પછી કર્તા કયો થાય? કોણ ભણાવી રહ્યું હતું? હું. બરાબર. મારી કઈ ક્રિયા? ભણાવવાની. બરાબર. કોને? તમને. શું? અંગ્રેજી. તો અહીંયા કોને અને શું એનાથી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે એ કર્મ હોય. અહીં તો બે કર્મ થયા. તો મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ એક કર્મને પહેલા લાવી અને વાક્ય પેસિવ વોઇસ બનાવે. પણ અત્યારે પહેલા આપણે ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરી અને સમજવાનો પ્રયાસ કરીએ. હુંનું અંગ્રેજી થશે આઈ. આઈ સાથે એક્ટિવ વોઇસમાં શું આવશે? વોઝ. પછી મુખ્ય ક્રિયાપદ ભણાવી રહ્યો હતો. ગુજરાતીમાં તો બહુ મજા આવે મિત્રો. જ્યારે મુખ્ય ક્રિયાપદને ઓળખવું હોય ને તો એ શબ્દની પાછળ વો બી હું વા લગાડી દો અને સેટ થઈ જાય એટલે ક્રિયાપદ સમજવા. ઉઠવું, જવું, બેસવું, લખવું, વાંચવું, દોડવું, ફરવું, આ બધું પાછળ હું લાગે થઈ ગયું ક્રિયાપદ. તો ભણવું, ભણાવવું, અત્યારે તો ભણાવવાની વાત છે, તો ભણાવવા માટે કયો શબ્દ છે? ટીચ. તો આઈની લગાડશું ને, આઈ વોઝ ટીચિંગ. શું ભણાવતો તો? કોને ભણાવતો તો? પહેલા લખીએ યુ. અને શું ભણાવતો તો? તો કે ઇંગ્લિશ. હવે તમારે જો ઇંગ્લિશ ને પહેલા લાવવું હોય તોય ચાલે. તો કેવી થશે? આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ. જ્યારે સર્વનામ બીજા કર્મ તરીકે મૂકીએ છીએ ને, નામ કે સર્વનામ, ત્યારે એની પહેલા ટુ પ્રેપોઝિશન મૂકવું પડે છે. એટલે કેવી રીતે થશે? આઈ વોઝ ટીચિંગ ઇંગ્લિશ ટુ યુ. ચાલે તો ખરું જ, બરાબર. પણ ટુ પ્રેપોઝિશન કમ્પલસરી મૂકવું પડશે મિત્રો. હવે અન્ય શબ્દ જો પહેલા મૂકો તો પહેલા ચાલે, પછી મૂકો તો ચાલે. હવે પ્રશ્ન આપણને થાય કે આપણે તો છેલ્લે મૂક્યું, ચાલે. પણ જ્યારે પરીક્ષામાં એક્ટિવ નું વાક્ય એવું આપેલું હોય, એમાં અન્ય શબ્દ પહેલા આપેલો હોય, તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે પહેલા મૂકવાનો, એ બાબત ધ્યાનમાં રાખવાની છે. ગુજરાતીમાંથી અંગ્રેજી વર્ઝન કરીએ ત્યારે ગઈકાલે આ સમયને આપણે છેલ્લે મૂકશું તો ચાલે. ઇંગ્લિશ એટ ધીસ ટાઈમ યસ્ટરડે. હવે આપણે આને પેસિવ વોઇસમાં ફેરવીએ. મિત્રો, હું હજુ તમને કહું છું કે 10મા ધોરણમાં ચાલુ ભૂતકાળ એક્ટિવ પેસિવ બહુ ઓછું પૂછાય છે, પણ આપણે ઓછા ઉપર 100% ધ્યાન આપવાનું છે. આઈ કરતા છે, વોઝ વેર આઈએનજી એની રચના છે, અને એના પછી જે શબ્દ આવે એ કર્મ છે. શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ. બે કર્મ છે તો આપણે બંને કર્મને વારાફરતી લાવી અને પેસિવ વોઇસ બનાવીશું. તો પહેલું કર્મ થયું યુ. યુ સાથે આવશે વેર. જો અહીંયા વોઝ આપેલું છે એટલે આપણે વોઝ જ મૂકવું એ જરૂરી નથી. કેના આધારે મૂકવાનું છે? આ કર્મ છે ને એના આધારે વોઝ કે વેર મૂકવાનું છે. અહીંયા કર્તા છે તો એના આધારે વોઝ વેર મૂક્યું છે.
કર્તા એકવચન હોય તો એના પ્રમાણે was આવે, કર્તા બહુવચન હોય તો એના પ્રમાણે were આવે. આપણે પેસિવ વોઇસમાં કર્મ એકવચન હોય તો was, કર્મ બહુવચન હોય તો were. તો અહીંયા કર્મ બહુવચન છે, you છે, ભલે એકવચનના સંદર્ભમાં પણ you સાથે તો were જ આવવાનું છે. You were being ભૂતકૃદંત. it નું ભૂતકૃદંત શું થશે? taught. You were being taught. હવે બીજું કર્મ છે ઇંગ્લિશ, એના પહેલા જ લઈ લઈશું અને પછી બાય વડે કરતા જોડી દઈશું. બાય મી અને શબ્દો મૂકીશું at this time yesterday. જ્યારે આપણે બીજા કર્મને વાક્યની શરૂઆતમાં લાવીએ અને પેસિવ વોઇસ બનાવવાનો પ્રયાસ કરીએ તો બીજું કર્મ ઇંગ્લિશ, એની સાથે આવશે was being taught. was being taught. હવે બીજું કર્મ પહેલા આવ્યું એટલે આ સર્વનામ તો બીજા નંબરના સ્થાને ગયું ને, તો એને પહેલા શું મૂકશું? ટુ પ્રેપોઝિશન. taught to you by me at this time yesterday. મિત્રો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પણ આવી શકે. વિઝિટના નિબંધમાં આવે, એક્ટિવ પેસિવમાં ક્યારે આવે? કાળમાં બદલાવ કરવાનો હોય ટેન્સ ટેક્સ્ટના સંદર્ભમાં ત્યારે ચાલુ વર્તમાન કાળનું વાક્ય હોય અને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું હોય, એમાં પણ પૂછાય. એટલે આ એક બહોળી જગ્યાએ પેપરમાં આ કાર્ડ પૂછાઈ શકે છે. એટલે ફરી એક વખત મિત્રો તમને હું વિનંતી કરીશ, રચના તૈયાર કરશું. પહેલા તો એક્ટિવ વોઇસ was were plus ing, પેસિવ વોઇસ was were plus being ભૂતકૃદંત. પછી એની ડેફિનેશન પહેલી, ભૂતકાળના ચોક્કસ સમય, કયા કયા ચોક્કસ સમય? તો કે at this time yesterday, at that time, at this moment yesterday, at that moment, at 7 am yesterday. ત્રણેયને માધ્યમ બનાવ્યા છે. 7 ની જગ્યાએ કોઈ પણ આંકડો હોય, am ની જગ્યાએ pm હોય, yesterday ની જગ્યાએ કોઈ પણ ભૂતકાળ સૂચક શબ્દ હોય, પછી this morning અને then આ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે. એક્ટિવની રચના કરતા was were, મુખ્ય ક્રિયાપદના ing કર્મ. પેસિવ વોઇસમાં કર્મ was were, being ભૂતકૃદંત, by વડે કરતા. અન્ય શબ્દનું સ્થાન ક્યાં? શરૂઆતમાં હોય તો શરૂઆતમાં, છેલ્લે હોય તો આ સમયદર્શક શબ્દો સૌથી છેલ્લે એ સિવાયના હોય તો બાય વડે કરતા જોડીએ એની પહેલા. મેં આ ડિવિઝન કરી નાખ્યું મિત્રો. અને તમે હું હજુ આ શબ્દો સાથેના વાક્ય સમજાવું છું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સાથે, પણ મારી જ હાજરીમાં માત્ર 2 થી 3 મિનિટ મારી નજર સમક્ષ જ મિત્રો વિડિયો પોઝ કરી આપણે છે ને તમે સાથે ત્યાં સમજાયું ને, તમે જો જૂની મુલાકાત લેવા ગયા હોય તો એ સમયે પેલા લાઈન ગોધરવને તો તમે ગઈકાલે મમ્મી શું કરી રહ્યા હતા, આ સમયે આ શબ્દો સાથે ગઈકાલે પપ્પા શું કરી રહ્યા હતા, ભાઈ બહેન શું કરી રહ્યા હતા, તમે શું કરી રહ્યા હતા, મિત્રો શું કરી રહ્યા, તમારા સગા સંબંધી શું કરી રહ્યા, એ બધી જ એક્ટિવિટી સાથે તમે માત્ર એક્ટિવ વોઇસમાં, આપણે પેસિવ વોઇસ પછી કરશું, માત્ર એક્ટિવ વોઇસમાં 5-7 વાક્યો થોડો સમય આપણે વિડિયો પોઝ કરીએ મિત્રો. હજુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ હું તમને સમજાવવાનું છું, પણ માત્ર થોડી ક્ષણ માટે વિડિયો પોઝ. ઓકે મિત્રો, બરોબર ને? આજે વિડિયો પોઝ કરી અને જે તે શિક્ષકની સામે કોઈ પણ કામ થાય છે ને તો એમ લાગે કે વર્ચ્યુઅલ ક્લાસરૂમની બરોબર સામે બેસી અને આ કાર્ય થઈ રહ્યું હોય. મિત્રો એ સમયે લગભગ બની ત્યાં સુધી જે કામ થાય છે ને, અનેક વિદ્યાર્થીઓના રિવ્યુ મળ્યા ફોન કોલ દ્વારા કે ના સાહેબ સાથે સાથે જે કાર્ડના વાક્યો બનાવીએ છીએ ને તો એમ થાય કે અંગ્રેજી અમને આવડે જ મિત્રો, અને કદાચ માનો કે એકાદ વાક્ય ખોટું પડે તો એની ચિંતા નહીં કરવાની, રચના જોઈ લેવાની, અને કદાચ થોડું કન્ફ્યુઝન થાય
તો અમે તો છીએ જ તમારી સાથે મિત્રો, ચિંતા નહીં કરો. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સાથે ચાલુ ભૂતકાળના ઓળખ સૂચક શબ્દો સાથે આગળ વધીએ. હજુ પહેલી જ વ્યાખ્યા આપણે ભણીએ છીએ મિત્રો. At that time, my father describing action. આવું કાઉન્ટમાં આપેલું હશે. શું આપેલું છે? describing action. હવે આપણે એક્શન વર્ણવાની છે, પણ કાર્ડ આધારિત કાર્ડને ઓળખીને મૂકવાની છે. હવે નક્કી કરવાનું છે કાર્ડ ઓળખ સૂચક શબ્દ કયો આપેલો છે. એટ ધેટ ટાઈમ એટલે તરત જ આપણા મગજમાં લાઈટ થઈ જાય કે ભાઈ એટ ધેટ ટાઈમ તો ચાલુ ભૂતકાળનો છે, એટ ધીસ ટાઈમ ચાલુ વર્તમાનકાળનો છે, એટલે આપણે ચાલુ ભૂતકાળનું વાક્ય બનાવવાનું છે. હવે ફાધર ની તે સમય ફાધર કઈ ક્રિયા કરી શકે? એક તો ટીવી જોવે, સમાચાર પત્ર વાંચે, સમાચાર સાંભળે, નાના ભાઈ બહેનને ભણાવે, કદાચ ફાધર જો ખેડૂત હોય તો ખેતરમાં કામ કરે. ફાધરની જે એક્ટિવિટી હોય એને તમે ચાલુ ભૂતકાળની રચના સાથે કોઈ પણ ક્રિયાપદનો યોગ્ય ઉપયોગ કરીને લખી શકો. તો આપણે એટ ધેટ ટાઈમ માય ફાધર was reading the રામાયણ. તે સમયે મારા પિતાજી રામાયણ વાંચી રહ્યા હતા. તમે એ પણ કરી શકો. My father was listening to the news. My father was talking to my uncle. My father was advising my brother. મારા પિતા મારા ભાઈને સલાહ આપી રહ્યા હતા. ચલો બીજું વાક્ય. ચલો આ વાક્યને આપણે પેસિવ વોઇસમાં પહેલા થઈ લીધી. તો અન્ય શબ્દ આપણે પહેલા મૂકશું ને. એટ ધેટ ટાઈમ માય ફાધર કરતા was reading આ રચના અને ધ રામાયણ કર્યો. તો ધ રામાયણ was being read by my father. કર્મને પહેલા લેવા. રામાયણ એક વચનમાં એની સાથે શું આવ્યું? was. રચના being ભૂતકૃદન, was were being ભૂતકૃદન, by વડે કરતા જોડી દીધા. by my father. ચલો બીજી વાત. at 8 a.m. yesterday I ખાલી જગ્યા. ચલો ગઈકાલે સવારમાં 8 વાગે મારી ક્રિયા કઈ હોઈ શકે? તો મારી ક્રિયા હું જાણતો, પણ મિત્રો તમે પણ આ છો અત્યારે તમે તમારા વિશે લખવાનું હોય, મારા માટે એવું છો, પણ તમે તમારા માટે લખવાનું હોય તો એ ક્રિયા તમે શું લખો? તમે ઘણી બધી ક્રિયા કરી શકો. રમતા હોય, નાસ્તો કરતા હોય, ચા પીતા હોય, વાંચતા હોય, ભણતા હોય. અને અત્યારે તો વેકેશનનો ગાળો છે મિત્રો, સુવાની ક્રિયા ચાલુ તો હોય જ, પણ મને વિશ્વાસ છે બાળક વહેલું ઉઠે, એક્સરસાઇઝ કરે, યોગા કરે તો તન મન બધું સમૃદ્ધ બને મિત્રો. એટલે થોડાક વહેલા જાગવાનું તો આપણે રાખીશું. At 8 a.m. yesterday, હું મારી જ વાત કરીશ. તો at 8 a.m. yesterday એ વખતે તો અત્યારે મિત્રો વિડિયો તમારા માટે અમે બનાવી રહ્યા છીએ, પરંતુ હું અહીંયા બીજી ક્રિયા બતાવું. I was having tea. હું ચા લઈ રહ્યો હતો. I was having tea. ચલો અન્ય શબ્દો પહેલા મૂકી દઈએ. At 8 a.m. yesterday. હવે I કરતા was were ing રચના અને કર્મ કયો થયો? ટી. ટી એની સાથે આવશે was.
આ ગણી શકાય તેવું નામ નથી, ન ગણી શકાય તેવું નામ, જથ્થાવાળું હોય, લિક્વિડ હોય, પ્રવાહી, એ બધા સાથે એક વચનનું જ ટુ બી નું રૂપ આવે છે. ટી વોઝ being had by me. He was being had by me. Was where being ભૂતકૃદન, અહીંયા being આવ્યું ને, was where being, પછી ભૂતકૃદન મૂકવાનું છે. ભૂતકૃદન તો have, to have નું રૂપ છે, તો એનું ભૂતકૃદન થશે had. ચલો પછીનું વાક્ય. Then my sister blessed. ત્યારે મારી બહેન, તો મારી બહેનની ક્રિયા કરે, મમ્મીને મદદ કરતી હોય, વાસણ ઘસતી હોય, બરાબર, એ લખે. Then my sister was cleaning so utensils. Utensils એટલે વાસણો. Utensils એટલે વાસણ. મારી બહેન વાસણો સાફ કરી રહી હતી ત્યારે, ત્યારે. ચલો અન્ય શબ્દ પહેલા છે તો પહેલા મૂકી દઈએ. Then કર્મ કયો? યુટેન્સિલ્સ. હવે યુટેન્સિલ્સ તો બહુવચન થયું ને, વાસણો એક વાસણ નથી, ઘણા બધા વાસણોની વાત છે, તો બહુવચન સાથે ટુ બી નું રૂપ આવશે were. Utensils were being cleaned. કોના દ્વારા? by my sister, મારી બહેન દ્વારા. ઓકે, ચલો સમજી લીધું હશે. આવી જ રીતે મિત્રો તમે જ્યારે ફ્રી પડો, તમારા રમતના ટાઈમમાં પણ તમે ગઈકાલે શું કરતા હતા તે સમયે તમારા મિત્રો સાથે અંગ્રેજીમાં ચર્ચા પ્રારંભ કરો. ગઈકાલે મિત્રો આપણે રમી રહ્યા હતા, ગઈકાલે હું બેટિંગ કરી રહ્યો હતો, ગઈકાલે મારો ભાઈ બોલિંગ કરી રહ્યો હતો, એવી રીતે અંગ્રેજી વર્જન કરી અને પછી મિત્રો સામે રજૂ કરો. કદાચ માનો કે એક મિત્રને વધુ સારું અંગ્રેજી હોય, આપણું કદાચ એનાથી પોઈન્ટ થોડુંક ઓછું હોય, તો મિત્ર તરત સુધારી દેશે, મિત્રને ઓછું હોય તો આપણે એને સુધારી દેશું અને આપણું અંગ્રેજી સમૃદ્ધ બનીશું. મિત્રો બીજી ડેફિનેશન કરું એ પહેલા હું તમને ફરી એક વખત રિક્વેસ્ટ કરીશ કે આવી રીતે મારી હાજરીમાં વિડિયો પોઝ સાથે 5 વાક્યો, પહેલા વાક્ય બનાવવાનો સમયદર્શક શબ્દોને લઈ અને કરતા ડિસ્ક્રાઇબિંગ એક્શન કાઉન્સમાં હોઈ શકે અને પછી એ વ્યક્તિની ક્રિયા કઈ હોઈ શકે, કર્મ સાથે તમે વાક્ય બનાવજો, એનું પેસિવ વોઇસ બનાવજો. એવી રીતે માત્ર 5 વાક્યો મારી હાજરીમાં. મજા આવશે મિત્રો. વિડિયો પોઝ કરીએ છીએ. ઓકે મિત્રો, તમે બનાવ્યા જશે વાક્ય. એક્ટિવ વાક્ય બનાવી અને પેસિવમાં એને કન્વર્ટ કર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ આપને. આપ જે પ્રવૃત્તિ કરી રહ્યા છો મારી સાથે, ભવિષ્યમાં શ્રેષ્ઠ ઇંગ્લિશ શીખનાર વ્યક્તિ તરીકે આપ હશો, મને પૂર્ણ વિશ્વાસ છે મિત્રો. હવે આપણે બીજી વ્યાખ્યા સાથે ચાલુ ભૂતકાળને સમજીએ. ભૂતકાળના કોઈ એક સમયે કોઈ એક ક્રિયા પૂરી થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય છે. ફરી એક વખત સમજીએ. સમય ભૂતકાળનો અને એ વખતે એક ક્રિયા પૂરી થઈ, એક ક્રિયા પૂરી થઈ ત્યારે બીજી ક્રિયા કેવી હતી? ચાલુ. તમે સમજો, પછી હું વિસ્તારપૂર્વક ઉદાહરણ સાથે સમજવાનો પ્રયાસ કરું છું. એટલે પહેલા તો એક પૂરી થયેલી ક્રિયા,
આમાં તો બે ક્રિયા થઈ ને, એક પૂરી થઈ, તો આ જે પૂરી થયેલી ક્રિયા છે ને એના માટે સાદો ભૂતકાળ વપરાય. કયો કાળ વપરાય? સાદો ભૂતકાળ. તો આપણા મનમાં સીધી નજર સાદા ભૂતકાળની રચના સાથે જવી જોઈએ. સાદા ભૂતકાળની એક્ટિવ વોઇસની રચના શું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. પેસિવ વોઇસમાં વોઝ કે વર પ્લસ ભૂતકૃદંત. અને આજે પૂરી થઈને એટલે તે સમયની ચાલુ ક્રિયા. હવે એ ચાલુ ક્રિયાને દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ મૂકવાનો છે આપણે. પૂરી થયેલી માટે સાદો ભૂતકાળ, એ સમયે ચાલુ ક્રિયા આવી તો ચાલુ ભૂતકાળ. હવે પછી બીજી વસ્તુ સમજવાની છે મિત્રો, કોઈ પણ બે હોય તો એને જોડવા તો પડે છે. અહીંયા બે વાક્યો છે, બરાબર? તો બંને વાક્યને જોડવા માટે સંયોજકનો ઉપયોગ કરવો પડે. એ કન્જક્શન તરીકે શું વાપરશું અહીંયા? આ બે સાદા ભૂતકાળ અને ચાલુ ભૂતકાળને જોડવા માટે વહેન, વાહિલ અને એઝ નો ઉપયોગ કરશું. શેનો ઉપયોગ કરીશું? વહેન, વાહિલ, એઝ. અને આ ત્રણે ત્રણનું જે ગુજરાતી છે ને મિત્રો, એ જ્યારે ત્યારે એવું થાય. શું થશે? વહેન, વાહિલ અને એઝ. એ ત્રણેયનું ગુજરાતી જ્યારે ત્યારે એવું થાય. તો પછી ત્રણેયને ગમે ત્યારથી મૂકવાના, એનો પણ એક નિયમ છે. તો એ નિયમ જોઈએ તો વહેન પછી હંમેશા સાદો ભૂતકાળ એટલે કે પૂરી થયેલી ક્રિયા મૂકવાની. સાદા ભૂતકાળનું વાક્ય આપણે શોર્ટમાં સમજીએ છીએ. સાદો ભૂતકાળ એટલે અહીંયા કયો કાળ? કઈ ક્રિયા? પૂરી થયેલી. અને પછી અલ્પવિરામ અને ચાલુ ભૂતકાળ એટલે કે એ સમયની ચાલુ ક્રિયા. હવે એવું નહીં સમજવાનું મિત્રો કે વહેનને વાક્યની શરૂઆતમાં જ મુકાય. શરૂઆતમાં મુકાય અને વચ્ચે પણ મુકાય. વચ્ચે આવે કે શરૂઆતમાં આવે, વહેન પછી ચાલુ ભૂતકાળ આવે. શું? વચ્ચે આવે કે શરૂઆતમાં. વહેન પછી સાદો ભૂતકાળ એટલે પૂરી થયેલી ક્રિયા દર્શાવાય. પછી વાહિલ અને એઝની વાત કરીએ તો એના પછી ચાલુ ભૂતકાળ. અલ્પ વિરામ કર્યા પછી પૂરી થયેલી ક્રિયા સાદો ભૂતકાળ. વાહિલ એઝ પછી ચાલુ ક્રિયા મૂકવાની છે, બરાબર? અને એને પણ વચ્ચે લઈ શકાય. તો એમાં પણ વાહિલ અને એઝ પછી ચાલુ ભૂતકાળ આવે. વાહિલ એઝ શરૂઆતમાં આવે તોય ભલે, વચ્ચે આવે તોય ભલે. હવે ઉદાહરણ સાથે મિત્રો સમજીએ તો જ મજા આવશે ને. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા મમ્મી ખીર રાંધી રહ્યા હતા. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મારા મમ્મી ખીર રાંધી રહ્યા હતા. મિત્રો આમાં બે ક્રિયા થઈ. કઈ બે ક્રિયા થઈ? એક તો મારું ઘરે પહોંચવું, આ પહેલી ક્રિયા છે. અને એ સમયે મારા મમ્મી રાંધી રહ્યા હતા, ખીર રાંધી રહ્યા હતા, બીજી ક્રિયા. હવે તમે મને બતાવો કે આમાં કઈ ક્રિયા પૂરી અને કઈ ક્રિયા ચાલુ? તો હું ઘરે પહોંચ્યો એ ક્રિયા કેવી થઈ ગઈ? પૂરી. અને હું જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે મમ્મીની ખીર રાંધવાની ક્રિયા ચાલુ હતી. તો હવે આમાં આપણે જોઈ લઈએ. હું ઘરે પહોંચ્યો, ક્રિયા પૂરી થઈ. તો આ વાક્યને કયા કાળમાં બતાવશું? સાદા ભૂતકાળમાં. અને મારા મમ્મી રાંધી રહ્યા હતા એને ચાલુ ભૂતકાળમાં. હવે જ્યારે ત્યારેની વચ્ચે કયો કાળ છે? સાદો ભૂતકાળ. તો એની પહેલા બે. જો અહીંયા ચાલુ ક્રિયા હોય તો વાહિલ આવે. અહીંયા પૂરી ક્રિયા છે તો શું આવશે? ફરી એક વખત
અહીંયા જ્યારે ત્યારની વચ્ચે ચાલુ ક્રિયા હોય તો શું આવત? while. ચાલુ ક્રિયા માટે આ ક્રિયા પૂરી છે તો શું આવે છે? when. જોઈએ when હું ઘરે પહોંચ્યો, I reached home. સાદા ભૂતકાળમાં મૂકવાનું ને એટલે રીચ મૂળ રૂપ છે ભૂતકાળ reached. હું ઘરે પહોંચ્યો, અલ્પ વિરામ જ્યારે ત્યારે માટે બને જ છે એટલે બે when ને while બંને ન મુકાય. મારા મમ્મી ખીર રાંધી રહ્યા હતા તો કરતા થયા માય મમ્મી. મધર પણ લખી શકો છો. માય મમ્મી was રાંધી રહ્યા હતા, કુકિંગ શું રાંધી રહ્યા હતા? ખીર રાંધી રહ્યા હતા. અને મિત્રો જ્યારે આ વાક્યનું પેસિવ વોઇસ આવે ને ત્યારે ધ્યાનમાં રાખવાનું ચાલુ ભૂતકાળ અને સાદું ભૂતકાળ હોય તો એમાં મુખ્ય કાળ જે ચાલુ ભૂતકાળ છે એનું જ પેસિવ વોઇસ બનાવવાનું. સાદા ભૂતકાળ એ ગૌણમાં આવે છે તો એનું પેસિવ વોઇસ બનાવવાની જરૂર નથી. અને રહી વાત અહીંયા રીચની તો એ અકર્મીય ક્રિયાપદ છે, એની સાથે કર્મ અમસ્તય નથી હોતો એટલે એનું તો પેસિવ વોઇસ શક્ય નથી. પણ બીજા વાક્યનું પેસિવ વોઇસ બનશે. આ વાક્યને એક્ટિવ પેસિવમાં ફેરવીએ તો when I reached home. આ ગૌણ વાક્ય છે, મુખ્ય વાક્ય તો ચાલુ ક્રિયાનું છે બરાબર, એટલે એનું ગૌણ વાક્યનું પેસિવ વોઇસ બનતું નથી. પેસિવ વોઇસ કરવાનું નહીં, બને તો કરવું. when I reached home અને અહીંયા રીચ અકર્મીય છે એટલે નહીં બને. હવે બીજું વાક્ય જોઈએ માય મમ્મી વોઝ કુકિંગ ખીર. તો માય મમ્મી કરતા વોઝ વેર આઈએનજી રચના અને ખીર એ કર્મ છે તો જવાબમાં શું થશે? ખીર વોઝ બીઈંગ. ખીર આગળ લાવ્યા વોઝ વેર બીઈંગ ભૂતકૃદંત કુક્ડ અને બાય વડે જોડી દઈએ બાય માય મમ્મી. જોઈ મિત્રો ગુજરાતી ટ્રાન્સલેશન સાથે આપણે ગુજરાતી સાથે અંગ્રેજી ટ્રાન્સલેશનમાં શીખા અને એનું પેસિવ વોઇસ શીખા. હજુ બીજા વાક્યો શીખીએ એ પહેલા ફરી એક વખત કોઈ એક સમયે ક્રિયા પૂરી થઈ ત્યારે બીજી ક્રિયા ચાલુ હતી. પૂરી થયેલી માટે સાદો ભૂતકાળ, ચાલુ માટે ચાલુ ભૂતકાળ. સંયોજકમાં when while અને as નો ઉપયોગ કરવાનો છે. ગમે ત્યાં ન થતા when પછી પૂરી થયેલી ક્રિયા એટલે સાદો ભૂતકાળ, આગળ પાછળ ચાલુ ભૂતકાળ મૂકી શકાય. while as પછી ચાલુ ક્રિયા મૂકવાની છે એટલે કે ચાલુ ભૂતકાળ અને એના પછી સાદો ભૂતકાળ. while as વચ્ચે આવે તો પણ એના પછી ચાલુ ક્રિયા એટલે કે was there ing વાળી રચના આવશે. આ બહુ જ અગત્યનું છે મિત્રો, બહુ એટલે વધુ પડતો અગત્યનું છે એટલે તમે આને ખાસ પ્રેક્ટિસમાં લેજો. હજુ બીજા વાક્યો આપણે સમજીએ. માફ કરજો મિત્રો આપણે કર્મ સાથે જ કામ કરીએ. એક વાક્ય ગુજરાતી સાથે કારણ કે જ્યારે ત્યારની વચ્ચે આપણે જોયું અગાઉ એમાં સાદો ભૂતકાળ હતો પણ અત્રે શું છે કે મારા શિક્ષક અંગ્રેજી ભણાવી રહ્યા હતા તો શિક્ષકની અંગ્રેજી ભણાવવાની ક્રિયા ચાલુ હતી અને બેલ રણક્યો બેલ વાગ્યો બરાબર
તો આ જે ચાલુ ક્રિયા છે એટલે ચાલુ ભૂતકાળ છે, તો ચાલુ ભૂતકાળની પહેલા કયું સંયોજક આવશે? વાહિલ અથવા એસ. તમે કોઈ પણ મૂકી શકો, હું અહીંયા વાહિલ મૂકું છું. વાહિલ માય ટીચર વોઝ, શું ભણાવી રહ્યા હતા? ટીચિંગ ઇંગ્લિશ. માય ટીચર કરતા વોઝ વેર આઈએનજી ની રચના ઇંગ્લિશ કર્મ. ત્યારે અલ્પવિરામ, કારણ કે ભાઈનો મતલબ જ્યારે ત્યારે થઈ જશે. બેલ રણક્યો, બેલ રણક્યો, રીંગ વાગવું, અને એનું ભૂતકાળ થશે રેન. ધ બેલ રેન. પેસિવ વોઇસ કરશું તો ચાલુ ભૂતકાળનું કરશું વાહિલ ઇંગ્લિશ was being taught. આપણે અંગ્રેજી કર્મ છે ને એટલે પહેલા લાવ્યા. રચના was were being ભૂતકાળ. હવે બાય વડે કરતા જોડી દઈએ. by my teacher અલ્પવિરામ પછી ચાલુ ભૂતકાળ એમ નામ the bell rang. પછી સ્પેશિયલ સાદા ભૂતકાળનું વાક્ય આવે છે. આ પેસિવ વોઇસ બનતું એ બનાવવાનું મિત્રો, પણ ચાલુ ભૂતકાળ સાદો ભૂતકાળ જોડાયેલું વાક્ય આવે ને ત્યારની જ વાત કરું છું. એમાં મુખ્ય કાળ ચાલુ ભૂતકાળ છે, ત્યારે સાદા ભૂતકાળનું પેસિવ વોઇસ ન કરો. હવે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની વાત કરીએ. when my father came, blank describing action. જ્યારે મારા ફાધર આવ્યા, પપ્પા બહાર ગયા હોય અને આપણે ઘરે. હવે પપ્પા આવ્યા ત્યારે આપણે ઘરમાં જે ક્રિયા કરતા હોય એ લખશું. તો શું લખશું આપણે? when my father came, તો we were playing ક્રિકેટ. ઘરના ફળિયામાં પણ ક્રિકેટ તો રમાય, બરાબર? મારા પિતાજી આવ્યા ત્યારે અમે ક્રિકેટ રમી રહ્યા હતા. પછી કોઈ પણ એક્ટિવિટી કરો. we were having dinner, lunch, we were watching TV, we were reading. બરાબર? તમે જે ક્રિયા કરતા હોય લખી શકાય. કદાચ બેની જગ્યાએ કરતા તરીકે કોઈ પણનો ઉપયોગ કરી શકો. આઈ નો, માય મધર, માય બ્રધર, માય કઝિન, માય અંકલ, કોઈ પણ લખી શકાય. પણ વાક્યની સેન્સ પ્રમાણે ચાલવા. મારા પિતાજી આવ્યા પછી શિક્ષક ત્યાં વર્ગખંડમાં શું કરતા હોય એ એક્ટિવિટી ન લખાય. when my father came, ચલો પેસિવ વોઇસ કરશું. તો ક્રિકેટ કર્મ છે, વર્તા રચના અને કર્મ. તો ક્રિકેટ એની સાથે was being played by, કોના દ્વારા રમાય છે? મિત્રો પછીનું વાક્ય. when the telephone rang. કદાચ આ રીતે પણ વાક્ય બનાવવું હોય તો બની શકાય કે the telephone rang અલ્પવિરામ while, પછી આપણે બનાવવાનું. તો while પછી ચાલુ ભૂતકાળ, when પછી સાદો ભૂતકાળ, તો એ પેલી બાજુ ચાલુ ભૂતકાળ. તો જવાબમાં થશે when the telephone rang. જ્યારે ટેલિફોન વાગ્યો ત્યારે તમે શું કરતા હતા? તો આજે આપણને ખબર પડે ને કે આપણે ટેલિફોન રણક્યો, બરાબર? સાંભળો સ્વર લખી શકીએ તો આપણી એક્ટિવિટી વિશે લખો કે I was reading a novel. હું નવલકથા વાંચી રહ્યો હતો, બરાબર? હવે આને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો when the telephone rang, a novel was being read by me. મિત્રો આવી રીતે બે ક્રિયા પૂરી થયેલી અને એ વખતે ચાલુ ક્રિયા એના ગુજરાતી વાક્યો સાથે. જ્યારે સચિન
ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે તે પડે. જ્યારે બંને કેપ્ટન્સ ટોસ ઉલાડી રહ્યા હતા ત્યારે અમે તે જોઈ રહ્યા હતા. મારા શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો. મારા પિતાજી મારા ભાઈને સમજાવી રહ્યા હતા ત્યારે મારા બેને બૂમ પાડી. ઘણા બધા વાક્યો બનાવી પછી એને અંગ્રેજી વર્ઝનમાં એનું પેસિવ વોઇસ કરવો હોય તો બનાવો, નહીં તો આવી પ્રેક્ટિસ તો અઢળક મિત્રો થશે ને થશે. એક ત્રીજી વ્યાખ્યા સામાન્ય છે કે બંને ક્રિયા ચાલુ હોય. મહત્તમ નથી આવતું એટલે બહુ જાજી ચર્ચા નથી કરી, પણ મૌખિક સમજાવી દઉં. બંને ક્રિયા ચાલુ હોય તો બંને ક્રિયા ચાલુ હોય તો વાઇલ કન્જક્શનનો ઉપયોગ થઈ શકે. બંને ક્રિયા એક સાથે ચાલુ હતી એવું દર્શાવવા માટે. દાખલા તરીકે જ્યારે હું સમજાવી રહ્યો હતો ત્યારે તમે સમજી રહ્યા હતા. જ્યારે વર્ગખંડમાં પ્રિન્સિપાલ સલાહ આપી રહ્યા હતા ત્યારે છોકરાઓ વાતો કરી રહ્યા હતા. આવું બધું લખી શકાય, બરાબર. પણ આ વ્યાખ્યાને પહેલી વ્યાખ્યાને બહુ જ ગંભીરતાપૂર્વક મિત્રો પ્રેક્ટિસમાં લેજો, શીખજો. ક્યારેક મિત્ર વર્તુળ સાથે, ભાઈ બહેન સાથે અંગ્રેજીમાં જે કાર્ડ શીખ્યા છીએ એની પ્રેક્ટિસ કરજો. આ બધા જ કાર્ડની રચના સાથેનું તમારું અંગ્રેજી બોલવામાં પણ સરળ પડશે, સ્કોર કરવામાં સરળ પડશે, અને પછી તો મુઠ્ઠીમાં બંધ શું છે ધારી શકાય છે. તાલી ધરી સરસ એની મારી શકાય છે. હો ભલે જિંદગીની હસ્તરેખા અસ્તવ્યસ્ત, પણ મહેનતની સર્જરીથી સુધારી શકાય છે. ચાલો મિત્રો મહેનત કરજો. તમને ખૂબ ખૂબ શુભકામના આપું છું. સતત પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ મેક અ મેન પરફેક્ટ. આ વિચારને લક્ષ્ય પર રાખજો મિત્રો. ધન્યવાદ.